બીજી વેરાયટીમાં કેવું છે કે આ પંખીડા એ કોઈમાં બીજી વેરાયટીમાં થતા નથી. ડાળું બીજી વેરાયટીમાં ડાળ વધારે હોય અને બીજા આપણા સોયાબીનમાં સિંગલ ડાળ હોય અને આ આપણે જેમ કપાસ ને બધું વાવેતરમાં જેમ ફૂટ પડે ને એમાંની ફૂટ પડે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જય દેત્રોજા છે. હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અત્યારે માસ્ટર કરું છું. અત્યારે આપણે આવી ગયા છીએ સોયાબીનનો ફૂલે સીડ્સવાળાની ફૂલે સંગે મરમર વેરાયટી જો આજરોજ તારીખ 8/10ના રોજ. સૌથી પહેલાં આપણી સાથે ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે. તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો પહેલાં કહેશો અમને. નામ કિરીટભાઈ દામજીભાઈ સાવલિયા, ગામ જાલણસર, જિલ્લો અને તાલુકો જુનાગઢ. બરોબર. તો દામજીભાઈ, તમને આની બિયારણની માહિતી પહેલાં તો ક્યાંથી મળી? અમને આ મારા મિત્ર છે ને એ ત્યાં ગયા હતા ને એને વાત કરી એટલે અમે બંને મિત્ર ત્યાં લેવા ગયા. બરોબર. એટલે એને વાત કરી કે આ રીતનું છે એમ, એટલે અમે ત્યાંથી લઈ આવ્યા. અત્યારે અંદાજિત આપણે આ સોયાબીન કેટલા વીઘામાં કરેલું? અમે 4 વીઘામાં કરેલું. 4 વીઘામાં. અને આ જાડી કેટલી રાખેલી છે? અત્યારે અમે 18ની જાડી રાખેલી છે, પણ આ ખરી રીતે વાવેતર કર્યા પછી ખબર પડી કે આ 24થી 28ની જાડીએ વાવેતર કરાય. બરોબર. તમને વેરાયટી કેવી લાગી? બીજા કરતાં કેવી રીતે? બેસ્ટ. બીજી વેરાયટીમાં કેવું છે, આ થોડું છે સિંગલ. હા. બરોબર. બીજી વેરાયટીમાં કેવું છે કે આ પંખીડા એ કોઈમાં બીજી વેરાયટીમાં થતા નથી. ડાળું બીજી વેરાયટીમાં ડાળ વધારે હોય અને બીજા આપણા સોયાબીનમાં સિંગલ ડાળ હોય. એટલે ડાળ જેટલી હોય એટલું તો ઉત્પાદન વધવાનું છે. ડાળને હિસાબે શું છે ઉત્પાદનમાં વધારો થાય અને ઓના કરતાં બેસ્ટ છે એમ. અને ઠેઠ એન્ડ લગન તમારે ડોકા લગન ફાલ મળે તમને. કેટલું વીઘે કેટલું બિયારણ જોયું તમારે આમાં? અમારે અત્યારે 2 આયર વાવી છે અને 3 થી 3.5 કિલો નાખ્યું છે 2 આયરમાં. કદાચ કોઈ બીજા ખેડૂત કહે તો તમે આની ભલામણ કરશો હવે? ના, ચોક્કસ કરશો. બરાબર. આમાં શું કાંઈ ટ્રીટમેન્ટ આપેલી છે? તમે પટ મારેલો કાંઈ? કોઈ વસ્તુ કાંઈ નહીં. એક આપણે ઈડ માટે દવાનો પટ મારેલો છે. અત્યારે કેટલા દિવસના થી અંદાજિત સોયાબીન? અમારે 100 દિવસના સોયાબીન થયા છે. બીજા કરતા કઈ રીતના અલગ લાગે? અને બીજા કરતા વસ્તુ અલગ કઈ રીતને તમને લાગેલી? અલગ એટલે બીજું દી સોયાબીન છે ને સિંગલ થાય છે અને આ આપણે જેમ કપાસ ને બધું વાવેતરમાં જેમ ફૂટ પડે ને એમાંની ફૂટ પડે છે. એટલા માટે જો જાળી મોટી રાખી આપણે વાવેતર કરી તો આ જે છે ને એનાથી ઉત્પાદન વધારે આવે. જેમ જાળી મોટી હોય એમ. જાળી મોટી હોય એમ. હા. એટલે હવેથી તમે જે વાવેતર કરશો એમાં જાળી વધારી દેશો? જાળી વધારી દેવું. 28ની જાળી રાખશું કે 24ની જાળી રાખશું? અને આવતા વર્ષે શું તમે આ વાવવાનું થાય? નહીં, ચોક્કસ આજ વાવશો.